જય જિનેન્દ્ર. આપ સૌને પ્રશ્ન કરવાનો છે. આજે હું સ્કૂલની છોકરાઓ લઈને નિશાળે જતો હતો. પરીક્ષા ચાલુ છે. રોડ વચ્ચેથી એક બેન આડા ઉતર્યા. એ બેન એક્ટિવા લઈને આવ્યા હતા. એ બેનથી ભૂલ એ બેનની હતી, વાંક એ બેનનો હતો. અને રિક્ષા જોડે ભટકાણે રિક્ષાને આવડો મોટો ભોગો પડ્યો છે. ખરડ તો છે, નુકસાન પણ છે. વાંક એ બેનનો હતો. એ બેનની એક્ટિવાને પણ થોડુંક નુકસાન છે, પણ વાંક આપણો નહોતો એટલે કાંઈ બોલી ન શક્યા. બેન હારે થોડી રકઝક કરી પૈસા માટે, ખર્ચ માટે. પણ બેનને સ્કૂલની છોકરી મૂકવા જવાનું હતું. બેન થોડું કરગરવા માંડ્યા, રકઝક કરી પૈસા માટે. ખાડો તો હતો, નુકસાન તો છે. ફરક એટલો કે બેનને પણ એક્ટિવાનું નુકસાન છે, પણ વાંક આપણો નહોતો એટલે એ બેન કંઈ બોલી ન શકતા. આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા. બેને કીધું કે મને જવા દો, છોકરાની પરીક્ષા હતી. મેં એ બેનને પછી જવા દીધા. તો મેં બરોબર કર્યું કે નહીં, અમે જઈને તો ખરા. તો કોમેન્ટ કરીને જણાવો, લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો.